ડભોઈ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ. ડભોઈ ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં ઠંડા અને મીઠા તરબૂચોનું આગમન થઈ ગયું છે. ખાસ કરીને ડભોઈ તાલુકાના ચંદવાડા અને ધરમપુરી ગામ વચ્ચેના માર્ગ પર હાલ અનોખા દ્રશ્યો જોવા મળ્યા. અહીં એક સાથે 3 અલગ અલગ વેરાયટીના તરબૂચોનું વેચાણ થઈ રહ્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે કુતૂહલનો વિષય છે. 3 રંગી તરબૂચોનો ત્રિવેણી સંગમ રસ્તાની ધારે ભરાયેલા બજારમાં હાલ 3 પ્રકારના તરબૂચ જોવા મળે છે. પીળા તરબૂચ જે બહારથી લીલા પણ અંદરથી ઘટ્ટ પીળા રંગના છે. પટ્ટાવાળા તરબૂચ જે તેના વિશિષ્ટ દેખાવ માટે જાણીતા છે. દેશી લીલા તરબૂચ જે આપણા વિસ્તારની ઓળખ છે. ભાવમાં ભારે તફાવત, આસમાને પહોંચી કિંમતો. ઉનાળાના પ્રભાવે જ તરબૂચના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વેપારીઓ પાસે ઉપલબ્ધ વિવિધતા મુજબ ભાવ નીચે મુજબ છે. પીળા તરબૂચ ₹40 કિલો, પટ્ટાવાળા તરબૂચ ₹30 કિલો અને લીલા તરબૂચ ₹20 કિલો. મહારાષ્ટ્ર વિરુદ્ધ ગુજરાત, સ્વાદ અને પસંદગીની જંગ. વેપારીઓના જણાવ્યા અનુસાર આ આકર્ષક પીળા તરબૂચ ખાસ કરીને મહારાષ્ટ્ર તરફથી આવી રહ્યા છે, જ્યારે આપણા દેશી લીલા તરબૂચ નર્મદા અને ઓરસંગ નદીના પટમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. સ્વાદની દ્રષ્ટિએ જોતા સ્થાનિક લોકોનું માનવું છે કે પીળા તરબૂચ કરતા આપણા દેશી લીલા તરબૂચ જ વધારે સારા છે. તેમ છતાં દેખાવમાં અનોખા હોવાને કારણે લોકો પીળા તરબૂચ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા દેશ વિદેશના પ્રવાસીઓ જ્યારે અહીંથી પસાર થાય છે, ત્યારે પીળા રંગના તરબૂચ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.